વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ, પ્રકરણ 1 અર્થશાસ્ત્ર, વિષય પ્રવેશ. પહેલા આપણે અગાઉની ચર્ચા થોડી કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણે અગાઉ શું શીખ્યા હતા. પહેલા આપણે એની ચર્ચા કરી લઈશું, પછી આપણે જે નવા આજનો જે વિડિયો છે એની ચર્ચા આપણે કરીશું. તો વિદ્યાર્થી આપણે અગાઉ જોયું હતું કે આર્થિક માહિતીની રજૂઆત જોઈ હતી. તો આર્થિક માહિતીની રજૂઆત મેં તમને વિદ્યાર્થીઓ કીધું હતું કે 3 રીતે થાય: ભાષા દ્વારા, પછી આપણે આંકડા દ્વારા, અને ત્રીજી આકૃતિ દ્વારા. જે મેં તમને આપણે સરસ મજાની ત્રણે રીતો તમને સમજાવી હતી, અને આપણે જે કે આલેખ હતો એ માંગનો, અને એ પણ આપણે તમને મેં સમજાવ્યા હતું. એના પછી આપણે શું જોયું હતું વિદ્યાર્થીઓ, કે આંકડાકીય માહિતીનું મહત્વ. તો આપણે એની પણ મેં તમને ચર્ચા કરી દીધેલ હતી. હવે વિદ્યાર્થીઓ આપણે જોવાના છીએ કે હવે શું જોઈશું આપણે. તો વિદ્યાર્થીઓ આપણે એના આગળ જોયું કે આંકડાકીય માહિતીનું મહત્વ આપણે જોયું હતું. એમાં આપણે 4 બાબતો જોઈ. એક તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરો, પછી દશાંશ દિશાના વલણો જાણવા, ત્યાર પછી જોયું કે તુલનાત્મક અભ્યાસ માટે છે, અને સંક્ષિપ્તમાં રજૂઆત માટે. જે આપણે આંકડાકીય માહિતીનું મહત્વ આપણે જોઈ ગયા. હવે આપણે વિદ્યાર્થીઓ જે જોવાના છે એની હવે આપણે ચર્ચા કરીશું. હવે આપણે જે નવો ટોપિક છે આજનો, કે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો વિદ્યાર્થીઓ આપણે કઈ કઈ બાબતો એને ધ્યાનમાં રાખવાની છે એની આપણે ચર્ચા કરવાના છે. સૌપ્રથમ આપણે જોઈશું કે એના આપણે 4 પોઈન્ટ છે, કે આપણે જોઈએ કે આંકડાકીય બાબતોમાં આપણે કઈ કઈ બાબતો આવી શકે. એમ કહેવાય છે કે આંકડામાં પ્રાપ્ત વિગતોને કે આલેખીય આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં આપણે જ્યારે કોઈ પણ આપણે એમ કહેવાય છે કે આલેખ હોય કે કોઈ પણ માહિતી આપણે હોય, કે વસ્તી ગણતરીની માહિતી છે કે ગમે તે માહિતી આપણી પાસે હોય, તો એમ કહેવાય છે કે એ માહિતીને આપણે આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે એમ કહેવાય છે કે તે આકર્ષક સ્વરૂપ ધારણ કરતું જોવા આપણને મળે છે. અને એના દ્વારા આપણને જાણ થતી જોવા આપણને મળે છે કે વસ્તી ગણતરી આપણે જોઈએ કે વસ્તી સૌથી વધુ ક્યાં છે, કયા રાજ્યમાં કે સૌથી વધુ વસ્તુ છે વસ્તી છે, એના આધારે આપણને ખબર, આલેખ દ્વારા આપણને ખબર પડી. આલેખ અને ચિત્ર દ્વારા, જે આપણે ધોરણ 12 ની અંદર ફરીથી ઇકોનોમિક્સમાં તમને હું આ વિગતે સમજાવીશ. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ, તો કહેવાય છે કે આલેખીય આકૃતિ માહિતીની સરળ રીતે સમજાવે છે. એટલે આપણે જોઈશું કે પહેલી માહિતી છે એની વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તો આપણે જોઈએ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન જેની આપણે ચર્ચા કરીએ, તો એમ કહેવાય છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાનની આપણે ચર્ચા કરીએ તો એમાં જોઈએ કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જે કંઈ એના છે એ આર્થિક સિદ્ધાંતો અથવા એના તારણો એમ કે જેના આધારે આપવામાં આવ્યા છે. અહીંયા આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન એ વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. જેમ કે મેં તમને કીધું એના પ્રાપ્તિ સ્થાનો જે કંઈ છે આપણા એમ જોઈએ કે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો એ વિશ્વસનીય હોય, એટલે કેમ કહેવાય છે, અથવા આપણે જોઈએ કે આધારભૂત હોય. એટલે એમ કહેવાય છે કે આપણે કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે, જ્યારે મારે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવી હોય કે કોઈ પણ રાજ્ય છે કે દેશ છે એની સ્થિતિ દર્શાવવા માટે મારે આલેખમાં એની રજૂઆત કરવી પડે, અથવા રાષ્ટ્રીય કોઈ સર્વે કરવો, એટલે કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે કરવામાં આવે છે. વિશ્વ બેંકનો રિપોર્ટ મંગાવવામાં આવે છે, જે વિશ્વની જે બેંક છે એના રિપોર્ટ દ્વારા આપણે એના આર્થિક સ્થિતિ દર્શાવી શકાય. પછી કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાઓ દ્વારા જે પણ આપણી કેન્દ્ર સરકારની જે પણ આપણી આંકડાકીય સંસ્થાઓ છે એ વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવતા જોવા આપણને મળે છે. જેવી રીતે પછી આપણે જોઈએ વિદ્યાર્થીઓ, અત્યારે હાલનો એક નવો પોઈન્ટ આપણે તમને કહું કે અત્યારે હાલમાં જે આપણે 3 દિવસ શિક્ષણ બંધ રહ્યું, તો ખાનગી શિક્ષકોને ઘણી બધી તકલીફો પડી. તો એમ કહેવાય છે, ઘણા લોકો કહે છે કે આપણે એક સંઘ બનાવીએ. તો સંઘ બનાવવા માટે એમ કહેવાય છે આપણે જોઈએ તો શિક્ષકો જે ખાનગી શિક્ષકો હોય તો એમના દ્વારા આપણે આંકડા મંગાવવામાં આવે કે ગુજરાતની અંદર કે ભારતની અંદર કે દાખલા કે અમદાવાદની અંદર 15 લાખ શિક્ષકો બેકાર થયા. તો આંકડાઓ દ્વારા આપણે દર્શાવી શકાય. અલગ અલગ રાજ્ય દ્વારા પણ આપણે જોઈએ કે દાખલા તરીકે અલગ અલગ જિલ્લા વાઇઝ આપણે વાત કરીએ કે આપણા જે 33 જિલ્લાઓ છે એમાં આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના આટલા શિક્ષકો બેકાર થયા, જૂનાગઢના થયા. તો એ આંકડાઓ જ્યારે આપણને મળશે વિદ્યાર્થી, તો આપણે આલેખ કે આકૃતિ દ્વારા રજૂ કરતા જોવા મળીશું, અને એના દ્વારા તે ચિત્ર આખું સ્પષ્ટ થતું જોવા આપણને વિદ્યાર્થીઓ મળશે, અને વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન કે આધારભૂત ગણવામાં એને આવતું જોવા આપણને મળે છે. હવે આપણે જોઈશું બીજું આપણો મુદ્દો છે સ્વતંત્ર અને પરતંત્ર ચલની આપણે વાત કરીએ તો બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ, જેને આપણે જોઈએ કે બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ એટલે કહેવાય
સ્વતંત્ર ચલોને આપણે આડી ધરી પર અને પરતંત્ર ચલને આપણે ઊભી ધરી પર માપવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ આપણને ખબર છે બધાને કે આપણે ધોરણ 10 ની અંદર કે થોડુંક આલેખનું આપણે શીખીને આવ્યા હશું કે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે. એવા જે ચેપ્ટરમાં આપણે આલેખોની થોડીક માહિતી તમે મેળવેલી હશે કે ઊભી ધરી અને આડી ધરી જે જોઈએ તો હવે ઊભી ધરી પર આપણને y અને આડી ધરી પર આપણને જે x અક્ષ આપેલું જોવા આપણને મળે છે. વિદ્યાર્થી એ આપણને બધાને નોર્મલી ખબર તો હોય જ છે કેમ કે આપણે ધોરણ 6 થી આ આલેખની માહિતી આપણે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધી તો તમે શીખ્યા જ હશો કે આપણે ઊભી ધરી જે કઈ છે એ y ધરી છે, આડી ધરી આપણી x ધરી છે. એટલે કે બે કે તેથી વધુ ચલોને એમ કહેવાય છે વચ્ચેનો સંબંધ સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર, એટલે આડી ધરી જે કઈ છે આપણી એ સ્વતંત્ર ચલ કહેવાય છે, ધ્યાન આપવું ખાસ. અને જે ઊભી ધરી જે આપણી છે એ પરતંત્ર ચલ કહેવાશે, પરતંત્ર ચલ. એટલે ખાસ તમારે ધ્યાન આપવું કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ કોને કહીશું તો એના પરથી આપણને ખબર પડશે કે આડી ધરીને આપણે સ્વતંત્ર ચલ કહીશું અને ઊભી ધરીને આપણે પરતંત્ર ચલ કહેવામાં આવે છે. એટલે આપણે નોર્મલી માહિતી તો તમે આપણે ધોરણ 6 થી મેં તમને કીધું આલેખ જ્યારથી આપણે સમજ્યા ત્યારથી આપણને x ધરી y ધરી એટલે આડી ધરી ઉપર આપણે x અને ઊભી ધરી પર આપણે y હોય આટલી તો આપણને માહિતી હોય છે. હવે જોઈશું આપણે વિદ્યાર્થીઓ મેં તમને કીધું એના બાદ આપણે જોઈએ કે પરતંત્ર ચલને આપણે ઊભી ધરી પર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ, વર્ષ કે વરસાદ અને એમ કહેવાય છે એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી છે કોઈ આવક છે એ આપણું પરતંત્ર ચલ ગણવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વર્ષ પ્રમાણે આપણે જોવું હોય છે કે 2001 થી 2005, 2005 થી 2010, 2005 થી 2010 થી 2015, 2015 થી 2020 એ આપણે વર્ષ પ્રમાણે જોવું હોય તો એ આપણે એમ કહેવાય છે કે દાખલા તરીકે મેં તમને કીધું દેશ, વર્ષ કે વરસાદ એ છે એ સ્વતંત્ર ચલ છે. તો આપણે વર્ષ છે મેં તમને કીધું દેશ હોય કોઈ દેશના નામ દર્શાવવા છે, વર્ષ દર્શાવવું છે કે વરસાદ દર્શાવવો છે, જે આપણે મેં તમને કીધું એ સ્વતંત્ર ચલમાં આવે. જ્યારે પરતંત્ર ચલમાં આપણે જોઈશું તો કોઈની આવક દર્શાવવી હોય કે અથવા કોઈનું ઉત્પાદન દર્શાવવું હોય, આવક છે ઉત્પાદન છે આપણું બધું પરતંત્ર ચલમાં આપણું જોવા આપણને વિદ્યાર્થીઓ મળે છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ ત્રીજો નંબરનો પોઈન્ટ છે સ્કેલ માપની પસંદગી કરવી. આ પોઈન્ટ કોઈ દિવસ પણ ભૂલવો નહીં કેમ કે સ્કેલ માપની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે અને સ્કેલ માપ વગર આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકતા નથી. અને તમારે જ્યારે પરીક્ષામાં આલેખ પૂછાય ધોરણ 12 ની અંદર વિદ્યાર્થીઓ આ ખાસ ધ્યાન આપજો કે ધોરણ 12 ની અંદર સેક્શન એ ની અંદર 49 નંબરનો પ્રશ્ન આલેખનો જ હોય છે ને હોય છે 100%. આ તમને અત્યારથી કહી દઉં હું. એટલે ધોરણ 12 માં જ્યારે આપણે આલેખ શીખવાડીશું ત્યારે તમને થોડી ડીપમાં આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે આપણે ઉપર સુધી જે ચર્ચા કરી દઈએ તો મેં તમને કીધું આપણે બે માપ જોયા કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન જોયું, સ્વતંત્ર અને પરતંત્ર ચલની પર તમને માહિતી મેં આપી દીધી છે. હવે આપણે સ્કેલ માપની પસંદગી કરીશું. જ્યારે આપણે એમ કહેવાય છે કે આલેખ દોરતી વખતે જ્યારે આપણે y ધરી ઉપર જે કહેવાય છે આપણે જે પરતંત્ર ચલ છે ત્યાં આપણે જ્યારે માપ લખીએ છીએ કે આવક કે ઉત્પાદન મેં તમને કીધું કે આપણે જે પણ એમ કહેવાય છે કે જે આપણે સ્કેલ માપ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સ્કેલ માપ વગર આપણને ચોક્કસ માપ મળી શકતું નથી. એટલે આપણે જોઈએ હવે સ્કેલ માપની આપણે ચર્ચા કરીએ કે આંકડાઓની આકૃતિમાં યોગ્ય રૂપમાં પહેલા ગોઠવવા માટે સ્કેલ માપ મેળવવું પડે છે. એટલે કે દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને રજૂઆત થતા જોવા આપણને મળે. એવી રીતે જ એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. પહેલા આપણે જે સ્કેલ માપ નક્કી કરો દાખલા તરીકે આપણે જે કઈ સ્કેલ માપ છે આપણે જોઈએ અહીંયા 0 અહીંયા 5 નક્કી કર્યું તો પછી 5 પછી 10 પછી 15 એ પ્રમાણે જવું જરૂરી છે. એક એનું અંતર હોવું એક સરખું અંતર હોવું પણ જરૂરી બને છે. એટલે આપણે જોઈશું ખાસ કે તમે જે સ્કેલ માપ નક્કી કરો છો એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો તો પછી દરેક 5 વર્ષનો જ વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે છે. હવે આપણે વિદ્યાર્થીઓ જો નવી વસ્તુની આપણે સમજ મેળવીશું કે આપણે જે આંકડાકીય જે આપણે આલેખમાં રજૂ કરતી બાબતોની તો ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે વિદ્યાર્થીઓ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કરીશું. તો પહેલા તો આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે આકૃતિ જે આંકડાકીય માહિતી જે છે આપણી એ આંકડાકીય માહિતીને આપણે એમ કહેવાય કે આલેખમાં વિવિધ સ્વરૂપે આપણે દર્શાવી શકાય છે. મેં તમને કીધું કે બે ચલો વચ્ચેના કહેવાય છે કે સંબંધને બિંદુ દ્વારા અને બિંદુને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખાકીય આકૃતિ બનતી જોવા આપણને મળે છે. ધ્યાન આપજો ખાસ
કે રેખીય આકૃતિ કોને કહેવાય? તો આપણે લખીએ બે ચલ વચ્ચેના સંબંધોને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી જે રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગણી રેખા. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ અહીંયા કે આપણે જે કંઈ આલેખના અહીંયા પ્રકારો આપેલા છે, તો કે સ્તંભ આકૃતિ છે, એટલે કે હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ ઘણો વધતો જોવા આપણને મળે છે. તો એના આધારે આપણે જોઈશું કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ ઘણો વધી ગયો છે. તો આપણે જોઈએ કે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાતું જોવા આપણને મળે છે. આપણે હવે એક આલેખની આપણે ચર્ચા કરીએ છીએ કે સ્તંભ આલેખ. પહેલા આપણે તમને વિદ્યાર્થીઓ એની માહિતી આપણે અહીંયા લખી દઈએ કે અહીંયા આપણને આપેલું છે કે વર્ષ છે, આનું હેડિંગ છે વિદ્યાર્થીઓ કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન. શું છે હેડિંગ? આપણે હેડિંગ લખી દઈએ પહેલા કે ભારતમાં ઘઉંનું ઉત્પાદનનો આપણે એક આલેખ તમને હું શીખવાડું છું કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન. આના વિશેનો આપણે આલેખ જોઈશું. તો અહીંયા આપણે લખીશું વર્ષ અને એના પછી અહીંયા છે ઉત્પાદન. જે ઉત્પાદન ટનમાં છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ વર્ષ લખીશું તો 1970 થી 71, પછી 80 થી 81, હવે 90 થી 91, 2000 થી 2001 અને 2010 થી 2011. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે અહીંયા આપણને એમ કહેવાય છે ઉત્પાદન ટનમાં આપેલું છે કે 23.8, પછી 36.3 અને 55.1 અને 69.17 સોરી 7 અને 86.9. હવે આપણને અહીંયા ઉત્પાદન પણ ટનમાં આપેલું છે વિદ્યાર્થીઓ. હવે આપણે મેં તમને કીધું કે આંકડાકીય માહિતીની આલેખ આલેખમાં રજૂઆત જોઈએ તો કે સ્તંભ આકૃતિ છે, પાસ પાસે સ્તંભ આકૃતિ છે અને વૃત્તાંશ આકૃતિ છે. પહેલા આપણે સ્તંભ આકૃતિની આપણે રજૂઆત કરીશું વિદ્યાર્થીઓ, જે ધ્યાનથી તમે એને નિહાળજો અને આપણે એને શીખવી પણ ખૂબ જ જરૂરી બને છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે સ્તંભ આકૃતિની આપણે રજૂઆત કરવાના છે. તો સ્તંભ આકૃતિમાં આપણે પહેલા જોઈશું કે x ધરી અને y ધરી. આપણે જોઈએ કે આ આપણે એમ કહેવાય છે કે y ધરી અને આ આપણી x ધરી. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ અહીંયા કે x ધરી y ધરી થઈ ગઈ તો કે ઉત્પાદન ટનમાં. અને નીચે આપણે એમ કહેવાય છે કે વર્ષ આપેલા છે તો નીચે આપણે અહીંયા વર્ષ. હવે આપણે જોઈશું કે 0. હવે આપણે પહેલા જોઈ લઈશું અહીંયા કે સૌથી મોટું માપ ને સૌથી નાનું માપ કયું છે. પહેલા આપણે એના આધારે આપણે નક્કી થશે. તો જોઈએ કે અહીંયા આપણે 86.9 આપેલા છે, પછી સૌથી આપણે 23.8 આપેલા. 10 નું આપણે સ્કેલ માપ લેવાનું છે. સ્કેલ માપ લેવું ખૂબ જ જરૂરી છે. તો આપણે 10 નું સ્કેલ માપ લઈશું કે 10, અહીંયા 20, 30, 40, 50, 60, 70 અને અહીંયા 80, અને 2. હવે આપણે જોઈશું કે અહીંયા પછી એક કામ કરીશું, હજી થોડું ઉપર જતા રહીએ. હવે અહીંયા છે 100. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ કે વર્ષ આપેલા છે તો 1970 થી 71. તો આપણે અહીંયા વર્ષ દર્શાવી દઈશું 19 થી 70 થી 71, પછી 80 થી 81, 1990 થી 91, 2001 થી 2001, અને 2010 થી 11. હવે આપણે વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન કે આપણે જોયું એ જ પ્રમાણે હવે એમ કહે છે કે 1970 થી 71 માં આપણું કેટલું છે 23.8 છે. વિદ્યાર્થી ધ્યાન આપજો ખાસ અહીંયા. તો 23.8 હોય તો પહેલા વિદ્યાર્થી આપણે જોઈશું કે 23.5 કે 5 કરતા અપ હોય. 5 કે 5 કરતા અપ હોય તો આપણે એને 24 પર દર્શાવીશું. જ્યારે જો 23.4 હશે તો એને આપણે 23 પર દર્શાવીશું. વિદ્યાર્થી પહેલા આપણે આ ખબર હોવી જોઈએ.
કે આપણે આંકડાશાસ્ત્રનો નિયમ છે એ પ્રમાણે આપણે જોઈશું કે આંકડાશાસ્ત્રમાં આપણે જોઈએ છે કે 23.5 કે 5 કરતા હોય તો આપણે એમ કહેવાય છે કે એને આપણે જે કંઈ હોય દાખલા તરીકે 24 પર દર્શાવીએ 23.4 હોય તો એને આપણે એમ કહેવાય છે કે 23 પર દર્શાવવામાં આવે. તો આપણે જોઈશું વિદ્યાર્થીઓ અહીંયા કે પહેલું છે 23.8 તો 20, 21, 22 અને 23 અને 24. તો આપણે પહેલા અહીંથી એક સ્તંભ લઈને એ પ્રમાણે એને આપણે દર્શાવવાનું છે. આ ખાસ યાદ રાખવું અને ભૂલવું નહીં, એને લખી દેવું 23.8. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ બીજું છે 36.3 છે. તો 36.3 આપણે જોઈશું તો શેની ઉપર આવશે કે અહીંયા 30, 31, 32, 33, 34, 35, 36, 37 કહીને આપણે લઈશું તો 36.3 તો 36 ઉપર જ આવશે વિદ્યાર્થીઓ. કેમ કે મેં તમને કીધું કે 36.3 હોય કે 5 કે 5 કરતા ઉપર હોય તો જ આપણે એના આગળનો એક પોઈન્ટ લઈશું, 37 લઈશું, પણ 36.3 છે 36 ઉપર જ જઈશું. તો આપણે જોઈએ કે બીજો જે સ્તંભ છે આપણો એ 30, 31, 32, 33, 34, 35, 36. તો આ પ્રમાણે આપણે જોઈશું અને એ પ્રમાણે આપણે આ સ્તંભ દોરીશું. એ પ્રમાણે હવે 1990 થી 91 આપણે જોઈએ કે 55.1 તો 55 ઉપર આપણે જવાનું છે. તો 50, 51, 52, 53, 54 ને 55. તો એ પ્રમાણે આપણે જઈશું વિદ્યાર્થીઓ. તો હવે આવીશું 55 ઉપર. અને એ પ્રમાણે આપણે દોરીશું. એ જ પ્રમાણે પછી આપણે જોઈએ કે 2001 થી 2001 તો 69.7 તો આપણે 70 ઉપર દર્શાવવાનું છે. તો આ આપણું રહ્યું 70. તે જ પ્રમાણે આપણે જોઈશું. અને 2010 થી 11 માં 86.9 તો 87 ઉપર દર્શાવીશું. તો આ 80, 81, 82, 83, 84, 85, 86, 87 એ પ્રમાણે આપણે જઈશું. હવે આપણે વિદ્યાર્થીઓ ખાલી આપણે ખાસ યાદ રાખીશું કે આ જે મેં તમને દર્શાવ્યું એને આપણે હવે રફ કરવાનું છે. અહીંથી જે વધારાની મેં તમને સમજાવ્યું એનું માપ લેવા માટે આ ખાસ યાદ રાખવું. અને એ જ પ્રમાણે આપણે જે કંઈ માપ લીધા એ પ્રમાણે આપણે પછી એની કિંમતો લખવાની કે 36.3 પછી છે 55.1 અને 69.7 અને 86.9. એટલે વિદ્યાર્થીઓ એ જ પ્રમાણે આપણે આ સાદો સ્તંભ આલેખ આપણો તૈયાર થઈ ગયેલ છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ પછી આનું વિશ્લેષણ કરવાનું છે. બસ આપણે અહીંયા વિદ્યાર્થીઓ આભાર. હવે આપણે આલેખ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાસ હશે સ્તંભાકૃતિ અને પછી આપણે વૃત્તાંશ આલેખ અને એના આગળની ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. આભાર વિદ્યાર્થીઓ.